હા એને ગમે એ કે નાની કરજો આપણે ટાઈમ આવશે. એક ચાર લે પાંચ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અમારા શ્રીમદ પછીના ત્રીજો દિવસ 16 તારીખે શ્રીમતી હતી ને આજે છે એ 19 છે મારે ખ્યાલ. હા, 2-3 દિવસ થઈ ગયા છે. 19 તારીખ થઈ છે અને કાલે અમારું જે કઈ પાંચમું હતું તો એ પાણી ઢોળ છે એ કાલે પતાવ્યું અને એ કામ થઈ ગયા પછી હવે આજે તુલસીને તેડવા માટે આવે છે એટલે તુલસી જાય છે. ઘણા બધા વિડીયો છે એ અમારે ડિલિવરી પહેલા અથવા શ્રીમતની પહેલા અને શ્રીમત વખતે પણ બનાવવાના હતા, પણ આ અકસ્માત થયો અને આ ઘટનાના કારણે અમારા પરિવારમાં છે એ દુઃખદ ઘટના બની, એના કારણે અમે વિડીયો નથી આગળ તમને આપીએ. ક્યાં ઘણા બધા કમેન્ટ કરે છે કે તમે ઉત્તરાયણના વિડીયો ઉત્તરાયણ વખતે મૂકો ને અત્યારે હું કામ મૂકો છો, પણ અમારી તમે પરિસ્થિતિ અમારી સ્થિતિ સમજો કે અમે કઈ રીતે અત્યારે વિડીયો શૂટ થતા નથી, ઓલરેડી શૂટ થયેલા છે એ વિડીયો અમે ઉત્તરાયણ વખતે તો અમે કાંઈ કરી જ નથી ક્યાં, બરોબર. અને ઉત્તરાયણની પહેલા 13 તારીખે અથવા 12 તારીખે અથવા ઉત્તરાયણના દિવસે થોડેક 4 વાગ્યા સુધી વિડીયો જે કાંઈ છે એ અમે એક દિવસ જે દિવસે ઘટના બની તે દિવસે તમે સમજો છો કે અમે કાંઈ ન કરી શકીએ, કેમ કે 10 વાગ્યે કે 11 વાગ્યે તો અમે અગ્નિ સંસ્કારમાં હતા, 2 વાગ્યે ઘરે આવ્યા, બરોબર. છતાં તમને મેં વળતે દિવસે અથવા એના આગલા દિવસે વિડીયો આપી દીધો હતો. એટલે એ માટે છે એ ઉત્તરાયણના વિડીયો છે એ મેં થોડાક લેટ સેવી, પણ મેં કીધું હાવ ન આપી એના કરતાં આ તો મૂકીએ એમ, બરોબર છે. તો હવે આજે 19 તારીખ છે અને કાલે ગૌરવ બાપાને પૂછી લીધું કે ભાઈ કેટલા વાગ્યા સુધીનું મુહૂર્ત સારું છે, તો કે 11 વાગ્યા સુધીનું મુહૂર્ત સારું છે. તો મારા હાડુભાઈ, મારી હાળી ને પછી એક ઢીંગુ અને પછી મારો સાળો એ મને અહીંયા તુલસીને તેડવા માટે આવે છે અને બસ હમણાં આવશે અને આવે એટલે તરત પછી અમારે નીકળવાનું છે 11 વાગ્યા પહેલા. તો હું બી હારે જ આવું છું એને મૂકવા માટે, બરોબર છે. તો સારું ચાલો, બસ આ હવે રેગ્યુલર થવાનું. હવે આને હું એવું કહું છું કન્ટિન્યુ ત્યાંના વિડીયો છે એ બનાવવા રાખે, બરોબર છે. તો સારું ચાલો, અમે જઈએ છીએ નીચે, જે સિરાવાનું બાકી છે બધાને ગુડ મોર્નિંગ કરી દીધું છે. તો સારું ચાલો, આ અમારા જે કાંઈ દુઃખદ ઘટના પછી હવે એમ થોડું છે એ આમ તમને કન્ટેન્ટ સારો મળી શકે એવા પ્રયત્નથી ધીમે ધીમે ચાલુ કરી દઈશું, બરોબર છે. તો બને રહેજો વિડીયોમાં, મળી આગળ. ચાલો મિત્રો, તો અને જલ્દી ઓલા ઘરે પણ જવાનું છે, ત્યાં આજે મહેમાન આવવાના છે અને અમારે જે તેડવા મહેમાન આવે છે એ આંબલા પહોંચી ગયા છે. તો હમણાં આવી જાય એટલે 11 વાગ્યા
એક લે 5 બહુ ઝડપ રાખી હાલો આવજો અત્યારે તેડવા આવ્યા એટલે આ ગાડીમાં બેસવાનું છે પછી અડધેથી પછી આપણે આપણી ગાડી લઈ લેવાની છે આવજો ટાટા હે હાલો હાલો મારી જાઓ પાછી ચાલો મિત્રો નીકળી ગયા છીએ અમારા હાણા હારવાર છે એમ બે જ છે એક ગાડીમાં આગળ એક ગાડી જાય છે અમારે તુલસી છે કેમ કે તેડવા આવ્યા છે એટલે અડધે સુધી એની ગાડીમાં અને પછી છે અમારી ગાડીમાં એમ લઈ લઈશું બરોબર ને રાહુલભાઈ એ રીતનો પ્લાનિંગ છે તો આગળ હાલી જાય છે એ ગાડી જ છે તો હારો હાલો નીકળી ગયા છીએ પછી મળીએ હાલો અમારે હાડુભાઈ નું ઘર છે ને અહીંથી અમારે છૂટું પડવાનું છે ઢીંગલી પછી હાડુભાઈ ની બે અહીં રહે ને મેં ત્રણ પાછા આવે નીકળી જઈશ તો હવે રિદ્ધિના ઘરેથી નીકળી ગયા છે અને હાલ અડધે પહોંચવા આવ્યા છે અને હાલ હવે હું રાહુલ શૈલેષ ત્રણેય જાય છે પાલીતાણા શૈલેષ મૂકવા આવે છે જોકે રિદ્ધિની ગાડીમાં બેસીને જીથરી સુધી જગાયેલા હતા અને જીથરીથી પછી હવે શૈલેષની ગાડીમાં જાય છે પાલીતાણા તો નીકળી ગયા છે અને ડ્રાઇવિંગ ચાલુ છે ચલો તમને બેક કેમેરા બતાવી દો ચલો તમને બતાવું તો અહીંયા શૈલેષ ડ્રાઇવિંગ કરે છે અહીંયા રાહુલભાઈ બેઠા છે ને રાહુલભાઈ હેન્જળિયા 2 કિલોમીટર છે હેન્જળિયા 2 કિલોમીટર છે વાર શૈલેષ કે છે હેન્જળિયા પછી રાત લઈને પછી ડાયરેક્ટ પાલીતાણા ડાયરેક્ટ પાલીતાણા થોડુંક મોડું થઈ ગયું ચા પાણી પીવામાં રહ્યા પછી પાછા થોડી ગમથી તે પછી નિરાત રાખી હતી જમવાનું પાલીતાણા દત્તું આજે ગોઠવું હતું પપ્પાએ કીધું હતું એટલે એના જમાઈને આજે જમવાનું અહીંયા ગોઠવવાનું છે તો પછી અમે જીતવી થોડાક વધારે ખોટી થઈ ગયા અને આજે અમારે લબાસા જો અડધા લબાસા જ મોકલી દીધા કા શૈલેષ એક બેગ ને સૂટકેસ ને એવું આ બીજા વધના હવે અમે આપણે ત્યાં જઈને મળીશું પાલીતાણા જઈ ઓકે ચાલો મિત્રો પાલીતાણા પગ્યા આ બે છે પાછળ આરામ કરે છે અમે બે આગળ ડ્રાઇવિંગ કરીએ છીએ બરોબર છે થોડોક સીએનજી પૂરી લઈએ અને પછી નીકળીએ બરાબર છે અને થોડુંક ટ્રાફિક એ છે પાલીતાણા પહોંચી ગયા છીએ અને પછી અમે ઘરે જઈએ બરોબર છે સારો ઉદાહરણ થઈ ગયા છે થોડાક વાળ બાળ સરખા કરવા પડશે કાંઈ વાંધો નહીં ના રે ના હવે જમાય ને 4 વર્ષ થઈ ગયા પછી હું બરાબર આ બાજુ 4 વર્ષ જવાનું હોય સારું હાલો મિત્રો તો હવે નીકળીએ પહોંચી ગયા છીએ હવે કઈ વિધિ હોય ઠીક છે ને તુલસીને આમનામાં ઘરે જવાનું છે ઓકે જમવાનું તૈયાર થઈ ગયું છે ને આવતા હવે કામે લાગી
ચિરાગભાઈ જો ભાઈ પાછા ભાઈ ગયા તો કેમેરો ઓન પડ્યો ને તે. કેમેરો પાડીને ભાગે પણ એ લોકો અહીંયા છે. હાલો હાલો જમી લઈએ. એને શરમા બહુ કેમેરાથી. ચલો ફ્રેન્ડ્સ, ફાઇનલી પાલીતાણા પહોંચી ગઈ છું. શૈલેષ બી ઘરે જતા રહ્યા છે. જમી કાઢવીને તરત જ નીકળી ગયા છે. અને હવે જમી કાઢવીને હું પણ નવરી થઈને ફ્રી થઈને આરામ કરું છું. અને હજી થેલા ઠેકાણે પાડવાના પડ્યા બાકી છે. જો હજી આમને પડ્યા બધા, બધું શેઠી ઉપર પડ્યું છે, નીચે આમને થેલા પડ્યા છે. હવે ઠેકાણે હળવું પાડી દઈશ. તો હાલ તો વ્યાયા છે મમ્મી બહુ રોયા, કેમ કે બધા રૂમ લઈને જવાવાળા રૂમ લઈને જાય છે કાલે, અને પાણી ઢોળ પચ્યું છે એટલે બધા હવન રીતે સુરતવાળા સુરત જતા રહ્યા છે, એટલે કોઈ ઘરે રહ્યું નથી. હું પણ આવી છું એટલે મમ્મીને થોડુંક બધા દુઃખ લાગ્યું કે ગયા તો બધા એકારે ગયા એમ. અડધા આમ થોડાક દિનના ગાળે ન ગયા લગ્નમાં, કેમ એકારે બધું ઉરકતું વહી ગયું હતું. એની જેમ જ તે રોહિતભાઈ ને નિકુલભાઈની કાલે ગયા, તો હું આજે બી આવી. અને જે બાકી છે મારા નણંદ ને એ બધા એ 2 દિવસમાં એ પણ વહી જવાના છે. તો કે બધા એકારે વહી જાય છે એમ, એટલે વધારે ઓછું લાગતું હતું. તો મમ્મીને એકારે બધા જતા રહ્યા ને એટલે એ દુઃખ વધારે લાગી ગયું છે. અને હું આવી છું, કહેતા હતા 2-4 દિવસ પછી આટો મારવા આવશું, નાકમાં નાખી દેવું, એટલે આ મહિના દિવસ પછી આવશું, પણ આવી જઈશું એમ કહેતા હતા. તો હાલ તો શૈલેષ બી ઘરે જતા રહ્યા છે અને હું આરામ ફરમાવું છું હવે. તો હમણાં રીતિબેનને ફોન કરશું. રીતિબેનનું બાવલું ત્યાં શું કરે છે, એ પણ એના ઘરે જતા રહ્યા છે. વિચાર એવો હતો, મને એમ હતું કે અહીંયા હશે તો તમને અમારી રીતિબેનની ભાણકીને પણ બતાવીશ, પણ હાલ તો એને તેડી ગયા છે. ત્યાં લગ્ન છે, એટલે મારા ફઈના દીકરાના લગ્ન છે, તો એને પણ તેડી ગયા છે. તો એ ત્યાં છે, એ આવશે થોડાક ટૂંક સમયમાં, પણ એ આવશે તો એને પણ બતાવશું, રેગ્યુલર વ્લોગમાં લેશું. અને હાલ તો આપણે છીએ એટલા પાછા ઘરના અહીંના રેગ્યુલરના વ્લોગ બતાવશું તમને. પૂરેપૂરી ટ્રાય કરીશ સારો આપું એક મારા તરફથી, કેમ કે શૈલેષ તો રોજ એમ કહેતા હતા તું ત્યાં જઈને બેસ્ટ આપજે, ત્યાં જઈને સારું કરજે, વિડીયો સારો બનાવજે, કાંઈ વાંધો નહીં. તો આપણે એની બેસ્ટ દેવાની ટ્રાય કરશું. તો વિડીયો અત્યારે તો થોડુંક આગળ કરવા હાટું થઈને મેં કીધું ચાલો તમને મળી લઉં. તો સારું, ચાલો ફ્રેન્ડ, પછી થોડી વાર રહીને મળશું. થોડી વાર હું સૂઈ જાઉં, પાછું મળીશ. તો ફાઇનલી રાતના વાગી ગયા છે 7-7:30 અને બધા કારીગર પોતાના ઘરે જવા મળ્યા છે. તમને આજે નથી બતાવી શકી, પણ કાલ રેગ્યુલરથી તમને બધા કારીગર સાથે મળાવીશ અને બધાને પણ બતાવીશ ને અમારા ઘર પણ બતાવીશ. ઘણી વખત મેં કમેન્ટ પણ વાંચી છે કે તમારા ઘરનો ટૂર કરાવો. તો કાલે થોડાક દિવસમાં ફ્રી થાશ ને કે વિડીયો ટાઈમ રહેશે ને વિડીયો બનાવતી હોઈશ ને, તો હું તમને મારા ઘરનો પણ ટૂર કરાવી દઈશ અને બધા કારીગરને પણ બતાવીશ. તો હાલ તો મમ્મીને ચિરાગ તો બંને હીરા કાઢે છે ને બધા કારીગરને હિસાબ કરીને આપે છે. તો હાલ તો મારા પપ્પા ગયા છે રાહુલભાઈને લેવા, તો એ ગયા છે નવા ઘરે. રાહુલભાઈ ત્યાં બેસે છે કામે, તો ત્યાં ગયા છે. તો હાલ તો આપણે એ વિડીયો પૂરો કરશું. વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, અને કાલે પાછા મળશું નવા બ્લોગ સાથે.